નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો આજે વહેલી સવારથી ખૂબ જ મુસળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચારે બાજુ પ્રોબ્લેમ જ દેખાઈ રહી છે। તો સૌ કોઈ મિત્રો ધ્યાન રાખીએ પોતપોતાનું। આજની વિડીયોમાં સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું। ઘરે બેઠા તમને સરસ મજાની ભરતીની અપડેટ આપતો રહેતો હોઉં છું। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTU, જે ગુજરાતનું ખૂબ જ મોટું શૈક્ષણિક વિભાગ GTU ગુજરાત ટેકનોલોજીકલ એટલે કે ટેકનિકલ જે પણ ફિલ્ડ છે તેને લગતો અભ્યાસ પૂરો પાડે છે, જેનું સંચાલન કરે છે। તો ગુજરાતની અંદર આજે GTU છે, જેની ઓફિસ અમદાવાદ છે। હવે દોસ્તો અહીંયા મોટી વેકેન્સીઓ આવતી રહેતી હોય છે। ફરી એકવાર ઓગસ્ટ મહિનાની અંદર આ વેકેન્સી આવી છે, જેના ફોર્મ તમે સપ્ટેમ્બર મહિના સુધી ભરી શકશો। GTU તરફથી જે નોટિફિકેશન આવી છે તે જાહેરાત ક્રમાંક 6 રહેશે, વર્ષ 2024ની ભરતી। પણ આ ખાસ ધ્યાન રાખો દોસ્તો, આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ચ્યુઅલ આધારિત રહેશે, એટલે કે કરાર પર રહેશે, કાયમી નથી। વાત કરી લઈએ આગળ। જે પણ ઉમેદવારો અરજી કરવા માંગે છે એવા મિત્રોને રિક્વેસ્ટ કરવાનો છું કે 23 ઓગસ્ટથી ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે। ટીચિંગ પોસ્ટ અને નોન ટીચિંગ એટલે કે શૈક્ષણિક બિન શૈક્ષણિક બંને પ્રકારના પદો પર ભરતી રહેશે, જેના ફોર્મ 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે। આ ઉપરાંત દોસ્તો 19 સપ્ટેમ્બર સુધી તમે પોતાના એપ્લિકેશન ફિલ કરી શકશો। લાસ્ટ ડેટ ટુ સબમિટ ધ પ્રિન્ટ આઉટ એટલે કે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તેના પછી એક વીકનો સમય આપવામાં આવ્યો છે। પછી પ્રિન્ટ કાઢીને તમારે ઓફલાઈન 19 સપ્ટેમ્બર સુધી રજિસ્ટર AD અથવા સ્પીડ પોસ્ટથી ઇન્ડિયન પોસ્ટ દ્વારા ફક્ત અને ફક્ત જે એડ્રેસ છે GTUનું વિશ્વકર્મા ગાંધીનગર હાઈવેનું, ત્યાં તમારે અરજી પહોંચતી કરવાની રહેશે। તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દોસ્તો અપડેટ છે, ખૂબ જ સારી ન્યૂઝ છે દોસ્તો। તમને લઈને આવ્યો છું GTUની ઓફિશિયલ વેબસાઇટ પર, અને તમે અહીંયા રિફર કરી શકો છો કે ઓફિશિયલી અપડેટ અહીંયા આવી છે। એપ્લાય ઓનલાઈન ફોર ટીચિંગ પોસ્ટ, એપ્લાય ઓનલાઈન ફોર નોન ટીચિંગ પોસ્ટ બંને પ્રકારની છે। તમને કોઈ ડાઉટ હોય તો gtu.recruitment@gtu.edu.in આ ઓફિશિયલ ઈમેલ ID છે, તેના પર કોન્ટેક્ટ કરી શકો છો। 23 ઓગસ્ટના રોજ આવેલા નોટિફિકેશન છે। એકવાર દોસ્તો આપણે ઓનલાઈન પર ક્લિક કરી લઈશું તો કંઈક આ પ્રકારનું રિફરન્સ તમને જોવા મળશે, જ્યાં તમારી ઈમેલ ID, પછી કન્ફર્મ ઈમેલ ID કરવાની છે, પાસપોર્ટ, કન્ફર્મ પાસપોર્ટ, મોબાઈલ નંબર વગેરે વિગતો તમારે ભરીને રજીસ્ટર કરવાનું રહેશે। તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન। હું આશા રાખું છું તમામ મિત્રોને માહિતી ખૂબ ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો। આવી અવનવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લો। ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।